जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 9 संवर्ग संयोजनों में अपनी छेल्ले लेक्चर नंबर 9 में अपना पेम्पलेटना प्रश्न नंबर 43 थी 49 भणी गया था। हवे आज लेक्चर नंबर 10 में 50 थी आगळ वधीए तो प्रश्न नंबर 50 नु विधान आ रीतनु छे। प्रश्न नंबर 50 तो 50मो प्रश्न है स्फटिक क्षेत्र सिद्धांत समझाओ। स्फटिक क्षेत्र सिद्धांत समझाओ तो ध्यान नहीं रखो। स्फटिक क्षेत्र सिद्धांत शू है समझी लीए। एक उदाहरण लीए आपणे K4 FeCN6 बराबर। बोलो आमा Fe और Cn केम जोड़ाया तो आपणे एनो चलो बीजू एक उदाहरण लई लो CONS36Cl3 आ केम जोड़ाया आपणे बे उदाहरण लईने समजूती मेळवीए એટલે આપણી થિયરી પાક્કી થઈ જાય બરાબર। અહીંયા લખું છું CONS36Cl3 ત્યાં નહીં રાખજો। તો આપણે આના ઓક્સિડેશન આંક લખીએ તો આનો 0 × 6 આનો -1 × 2 અને તો આનો થાય 6 0 તો -2 એટલે આ +2 થયો। એવી રીતે આનો +1 × 4 આનો -1 × 6 તો બોલો આનો પણ +2 થયો। तो आपणे हवे आ जे प्रति आयन है एने भूली जाइए कारण के स्फटिक क्षेत्र सिद्धांत है ये खाली संकीर्ण स्पीसीज एटले के संवर्ग स्पीसीज माटे छे। बोलो आमा CO नो ऑक्सिडेशन आंक केटलो थयो तो के +2 એટલે કે એનો ઓક્સિડેશન આંક આપણે 11મું ધોરણ ત્રીજો પાઠ ભણી ગયા હતા છેલ્લે। ઓક્સિડેશન આંક એટલે એનો ધારણ કરેલો વીજભાર છે। તત્વના પરમાણુએ ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને ધારણ કરેલા વીજભારને તેનો ઓક્સિડેશન આંક કહે છે। बोलो अहींया NH3 6 NH3 है पण NH3 નું લुईस બંધારણ દોરીએ तो आ रीते NH3 નું લुईस બંધારણ દોરીએ तो आ रीते बोलो अहींया अबंधकारक इलेक्ट्रॉन युग्म है અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ પોતે આટલો ક્ષેત્ર ઋણ વીજભાર ધારણ કરે। આટલું ક્ષેત્ર ઋણ વીજભાર ધારણ કરે तो आ ऋण और आ धन वच्चे बोलो शू पैदा थशे स्थिर विद्युतकीय आकर्षण। शू पैदा थशे स्थिर विद्युतकीय आकर्षण। चलो हवे आनी बात करिए तो अहींया पण Fe+2 है अने एनी साथे Cn नु लुईस बंधारण करिए तो C नी बाह्यतम कक्षा में 4 इलेक्ट्रॉन एमा नाइट्रोजन की बाह्यतम कक्षा में 5 इलेक्ट्रॉन। बोलो 3 नी भागीदारी थई कोनी अष्टक रचना पूर्ण थई छे तो के नाइट्रोजन नी। तो कार्बन नी हजू बाकी है कारण के 3 × 2 = 6 ने एक साथ थया पण Cn -1 वीजभार धरावे छे एनो मतलब कि एक इलेक्ट्रॉन क्यांकथी लाव्यो छे अने एना कारणे त्या माइनस वीजभार छे। तो अहींया पण शुं पैदा थयुं स्थिर विद्युतकीय आकर्षण। शू पैदा थयु स्थिर विद्युतकीय आकर्षण। तो बस आ स्थिर विद्युतकीय आकर्षण ए स्फटिक क्षेत्र सिद्धांत है। तो हवे आपणे एज पर टेक्स्ट बुक जईए तो हूँ अहींया लखीश तो जो स्फटिक क्षेत्र सिद्धांत ए स्थिर विद्युतकीय नमूनो है। स्फटिक क्षेत्र सिद्धांत ए स्थिर विद्युतकीय नमूनो है। हवे आपणे जे अहींया चर्चा करी थी ए बधुं शब्दोमां लखवानुं छे। आथी आ सिद्धांत अनुसार बोलो आथी आ सिद्धांत अनुसार संवर्ग आयन में शू थाय छे को ऋण वीजभारित लिगेंड ऋण वीजभारित लिगेंड ना ऋण वीजभार ऋण वीजभारित लिगेंड ना ऋण वीजभार जेने बिंदु भार कहे छे
અને અથવા હવે જો અહીંયા બે વસ્તુ લખવી પડે. કેમ? તો જુદા જુદા કોઈ એક સંવર્ગ આયન એવું હોય કે જેમાં એકલા ઋણભારિત લિગેન્ડ હોય, કેટલાકમાં એકલા તટસ્થ લિગેન્ડ હોય, કેટલાકમાં બંને પ્રકારના હોય. એટલે અને અથવા લખી તટસ્થ લિગેન્ડની દ્વિધ્રુવીયતા મેં હમણાં એ સમજાવ્યું હતું કે NH3 તટસ્થ લિગેન્ડ છે, બરોબર, અને એમાં પાછો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. હવે જોજો, આનું દાન થાય એટલે પોતે ધન વીજભાર ધારણ કરે, પહેલી વસ્તુ. પણ એ પહેલાં દાન કર્યા પહેલાં આ ધન વીજભારિત છે, જુઓ કેમ, અને આ ઋણ વીજભારિત છે. ધ્યાન રાખજો. દાખલા તરીકે CO અને NH3, બોલો અહીંયા CO+2 હતો. NH3 પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ નાઇટ્રોજન કરતાં હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ઓછી હોવાના કારણે હાઇડ્રોજન પ્લસ આંશિક ધન વીજભાર ધારણ કરશે, આ આંશિક ઋણ વીજભાર ધારણ કરશે. હવે આ ઋણ વચ્ચે અપાકર્ષણ થાય અને આ ઋણ ધન વચ્ચે આકર્ષણ થાય, અને એના કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અહીંયા થાય છે. તો અહીંયા તટસ્થ લિગેન્ડની દ્વિધ્રુવીયતા, તો આ દ્વિધ્રુવીયતા થઈ. એને પહેલાં જ્યારે દાન નહોતું કર્યું ત્યાં સુધી એ કેવો હતો? તો સિંગલ વિદ્યુત ઋણતાના તફાવતના લીધે ધ્રુવીયતા પેદા થઈ હતી. દાન કર્યા પછી એ પોતે ધન વીજભારિત થઈ ગયો. દાન કર્યા પછી એ પોતે ધન વીજભારિત થયો કહેવાય ને. એમ આપણે એવી કલ્પના તો કરીએ જ છીએ કે જે પરમાણુ કે અણુ કે આયન ઇલેક્ટ્રોનનું દાન કરે તે ધન વીજભાર ધારણ કરે. તો અહીંયા તો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો દ્વિધ્રુવીયતાના કારણે તટસ્થ લિગેન્ડના દાતા પરમાણુ, બરોબર, દાતા પરમાણુ ઉપર ઉદ્ભવતા ઋણ વીજભાર અને કેન્દ્રીય ધાતુ આયનના ધન વીજભાર વચ્ચે સ્થિર વિદ્યુતકીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. જોજો, મેં તમને પહેલાં જ સમજાવી દીધું. સ્થિર વિદ્યુતકીય આકર્ષણ ઉત્પન્ન થાય છે, અને આથી થાય છે એની જગ્યાએ થતું હોવાનું માનવામાં આવે છે. થતું હોવાનું માનવામાં આવે છે. આથી સંવર્ગ આયનમાં કેન્દ્રીય ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે, કેન્દ્રીય ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે આયનીય બંધ બનતો હોવાનું માનવામાં આવે છે. બનતો હોવાનું માનવામાં આવે છે, બરોબર. તો આ થયો સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંતનો પરિચય. હવે એની સમજૂતી આપીએ તો અહીંયા આપણે પહેલું ટાઇટલ આપીશું પરિચય, પછી સમજૂતી. તો જોજો, સમજૂતીની અંદર થોડી આકૃતિ દ્વારા સમજૂતી આપવી પડે. તો મુક્ત વાયુ અવસ્થામાં આપણે સંક્રાંતિ કેન્દ્રીય ધાતુ આયન તરીકે શું હોય? તો સંક્રાંતિ ધાતુઓ જ હોય. તો મુક્ત વાયુ અવસ્થામાં સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયનમાં આવેલી 5 ડી કક્ષકો સમશક્તિક હોય છે. ધ્યાન રાખજો. તો હું અહીંયા પહેલાં આકૃતિ દોરીને સમજાવું. ધારો કે આપણે અહીંયા પરમાણુ કે આયનની મુક્ત વાયુ અવસ્થા, બોલો, એમાં 5 ડી કક્ષકો છે. હું એને 5 લાઈન વડે દોરીશ, બરોબર. આ 5 કેવી છે? સમશક્તિક. મુક્ત પરમાણુ કે આયનની મુક્ત વાયુ અવસ્થામાં પરમાણુ કે આયનમાં આવેલી 5 ડી કક્ષકો સમશક્તિક હોય છે. હવે જો આની ઉપર બાહ્ય સંમિત, તો બાહ્ય સંમિત ગોળાકાર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, ત્યારે
શું થાય છે જોજો, બાહ્ય ચુંબકીય સંમિત ગોળાકાર અથવા તો બાહ્ય સંમિત ગોળાકાર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ 5 સમશક્તિક જે ડી કક્ષકો છે એ ડી કક્ષકોની ઉર્જા વધે છે ખરી. આપણે અહીંયા ઉર્જા લખીશું એટલે ઉર્જા સ્તર આરેખ જેવું થયું. તો આની ઉર્જા ઓછી હતી ને સમશક્તિક હતી. બાહ્ય ચુંબકીય સંમિત ગોળાકાર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો એમની ઉર્જા વધી, પરંતુ તો ઉર્જા વધે છે ખરી, પરંતુ 5 ડી કક્ષકો સમશક્તિક જ રહે છે. 5 ડી કક્ષકો કેવી રહે છે? સમશક્તિક જ રહે છે. બરોબર, એટલે કે એમની ઉર્જા સમાન રહે છે. પરંતુ જો સંવર્ગ સંયોજન, હવે જોજો આ વાત કરીએ આપણે નોર્મલ પરિસ્થિતિમાં, પણ જ્યારે સંવર્ગ આયન બને અથવા તો સંવર્ગ સંયોજન બને ત્યારે આ 5 ડી કક્ષકો શેના સંપર્કમાં આવે છે? કોના ક્ષેત્રમાં આવે છે? તો લિગેન્ડના વીજભાર ક્ષેત્રમાં આવે. લિગેન્ડના વીજભાર ક્ષેત્રમાં આવે છે. તો એ વખતે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયનમાં લિગેન્ડના સંવર્ગ ક્ષેત્રની ચુંબકીય અસર નીચે આવે ત્યારે એ 5 ડી કક્ષકો અસંમિત બને છે અને તેમનું સમશક્તિપણું દૂર થાય છે. જોજો હવે એ અસંમિત બની જાય અને એમની સમશક્તિપણું દૂર થાય છે. આથી 5 ડી કક્ષકોનું ઉર્જાના સંદર્ભમાં વિભાજન થાય. અહીંયા વિભાજન 2 પ્રકારે થાય છે. 2 ઉપર જાય અને 3 નીચે રહે, અથવા 3 ઉપર જાય અને 2 નીચે રહે. ક્યારે કેવી રીતે થાય છે પાછળના પ્રશ્નમાં આપણે ભણીએ છીએ, પણ હાલ પૂરતું આ સમજૂતી છે એ ખાલી આ આકૃતિમાંથી લખવાની છે. હું આખી લખીશ નહીં, તમને ફરીથી બોલીને સમજાવીશ. બરોબર, વિપાટન થાય છે. આ ઘટનાને સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહે છે. તો ફરીથી ચલો હવે આપણે આ જે મેં આકૃતિ દોરી એની ઉપરથી બધું લખવાનું છે. તો મુક્ત વાયુ અવસ્થામાં પરમાણુ કે આયનની 5 ડી કક્ષકો સમશક્તિક અને સંમિત હોય છે, સમશક્તિક હોય છે. હવે જ્યારે 5 ડી કક્ષકો ઉપર બાહ્ય સંમિત ગોળાકાર ચુંબકીય ક્ષેત્રો લાગુ પાડવામાં આવે તો તેમની ઉર્જા વધે છે, પરંતુ તે રહે છે તો સમશક્તિક જ, એટલે કે એમની ઉર્જા સમાન રહે. જે હતી એના કરતાં ઉર્જા વધી, પણ એ ઉર્જા કેવી રહી? સમાન જ. પરંતુ જ્યારે આ 5 ડી કક્ષકો લિગેન્ડના ઋણ વીજભાર ક્ષેત્રની અસર હેઠળ આવે, એટલે કે સંવર્ગ સંયોજન બનાવે અથવા તો સંવર્ગ આયન બનાવે, ત્યારે લિગેન્ડના ઋણ વીજભારિત ક્ષેત્રની અસર નીચેની હેઠળ આવે છે ત્યારે તેમનું તે સંમિત પણ રહેતી નથી અને સમશક્તિક પણ રહેતી નથી. તેમનું 2 વિભાગમાં વિભાજન થાય છે. 5માંથી 2ની શક્તિ વધે છે ને 3ની ઘટે છે, અથવા તો 3ની વધે છે ને 2ની ઘટે છે. એટલે કે આપણે હાલ એટલું ડિટેલિંગ નહીં કરીએ, ત્યાં એટલું જ લખીશું ટૂંકમાં એમની ઉર્જાનું સ્તર, એટલે કે સમશક્તિક રહેતી નથી, તેમનું ઉર્જાના સ્તર સંદર્ભમાં વિભાજન થાય છે. આ પ્રકારની ઘટનાને શું કહે છે? સ્ફટિક શું કહે છે? સ્ફટિક ક્ષેત્ર વિભાજન. જોજો અહીંયા સમજૂતીમાં અહીંયા વચ્ચે લખવાનું રહી ગયું છે વિભાજન સિદ્ધાંત. સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉપર લખવાનું રહી ગયું છે. બરોબર, ચલો એના પછી અહીં જોજો હવે છેલ્લો મુદ્દો આ જે છે મેં અહીંયા કહ્યું એ પ્રમાણે અહીં આ લિગેન્ડના વીજભાર ક્ષેત્રમાં એ કક્ષકોનું વિભાજન કેવી રીતે થશે એ બાબતનો આધાર સંક્રાંતિ ધાતુ આયનના વીજભાર અને લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા સંવર્ગ ક્ષેત્રની પ્રબળતા ઉપર છે. એટલે કે એનો વીજભાર, કેન્દ્રીય ધાતુ આયનના વીજભાર અને લિગેન્ડ દ્વારા ઉદ્ભવતા સંવર્ગ ક્ષેત્રની પ્રબળતા ઉપર આધારિત છે કે આ બેમાંથી કયા પ્રકારનું વિભાજન થશે. 2ની ઉર્જા વધશે ને 3ની ઘટશે, અથવા તો 3ની વધશે કે 3ની વધશે અને 2ની ઘટશે. તો એ બેમાંથી કયા પ્રકારનું વિભાજન થશે એનો આધાર શેની ઉપર છે? તો કેન્દ્રીય ધાતુ આયનના વીજભાર અને લિગેન્ડના દ્વારા ઉદ્ભવતા જે પ્રબળતા જે છે સંવર્ગ ક્ષેત્રની એની ઉપર છે. આથી સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય જે સંકીર્ણો છે, એટલે કે આયનો છે, સંવર્ગ આયનો છે, એમાં ડી કક્ષકોનું વિભાજન જુદી જુદી રીતે થાય છે. તો તમે આટલું લખશો એટલે તમારા 3 માર્ક્સ રોકડા આવશે. જોજો પહેલો પરિચય લખ્યા પછી આ આકૃતિ ઉપરથી જ લખવાનું છે. પહેલા મુદ્દામાં આ લખવાનું, બીજા મુદ્દામાં, ત્રીજા મુદ્દામાં થિયરી પૂરી. અને હમણાં ફરીથી પાછું આનું રિપીટ થશે. તો હવે એના પછીનો પ્રશ્ન આપણે ભણીએ એટલે આપણું કામ પાક્કું થઈ જાય. બરાબર, એકના એક પ્રશ્ન 3 વાર ભણવાનો છે, પણ થોડું ઇમેજિનેશન પણ આવશે 3 ડાયમેન્શનમાં.
તો જોઈએ પ્રશ્ન નંબર 51. એનું વિધાન છે અષ્ટફલકીય સંવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન સમજાવો. બોલો તો શું લખીશું? તો સૌથી પહેલાં અષ્ટફલકીય સંવર્ગ સ્પીસીઝનો પરિચય આપવો પડે. ધ્યાન રાખજો, અષ્ટફલકીય સંવર્ગ સ્પીસીઝ એટલે શું? તો એનો આકાર અષ્ટફલકીય. અષ્ટફલકીય ક્યારે હોય? તો કેન્દ્ર, ધ્યાનમાં હાથ સામે રાખજો, કેન્દ્રમાં ધન આયન, પછી એક્સ અક્ષ ઉપરથી 2 લિગેન્ડ આવ્યા હોય, વાય અક્ષ ઉપરથી 2 લિગેન્ડ આવ્યા હોય અને ઝેડ અક્ષ ઉપરથી 2 લિગેન્ડ આવ્યા હોય. એટલે ઉપર એ ચોરસ ટોપી બને, 4 ત્રિકોણવાળી ટોપી, નીચે પણ 4 ત્રિકોણવાળી ટોપી, એને અષ્ટફલકીય આકાર કહેવાય. તો એ આકારનું વર્ણન કરવાનું છે. પહેલા મુદ્દામાં અષ્ટફલકીય સંવર્ગ સ્પીસીઝમાં આપણે આકારનું વર્ણન કરીશું. બોલો આકારના વર્ણનમાં આપણે શું લખીશું? તો ધ્યાન અહીંયા રાખજો. તો અષ્ટફલકીય સંવર્ગ સ્પીસીઝમાં, બરોબર, અષ્ટફલકીય સંવર્ગ સ્પીસીઝમાં સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયન સાથે 6 લિગેન્ડ અનુક્રમે એક્સ, વાય અને ઝેડ એમ ત્રણેય અક્ષ ઉપરથી ઉપર ગોઠવાયેલા હોય છે. આપણે ઉપરથી નહીં, ઉપર ગોઠવાયેલા હોય છે. તો તમને અહીંયા 2 ડાયમેન્શનલ આકૃતિ બતાવું. ધારો કે મેટલ આયન છે, આ એક્સ, તો 2 લિગેન્ડ અહીંથી આવ્યા એક્સ અક્ષ ઉપરથી. હવે જો વાય આમ થાય તો વાય આપણે એમ ન દોરતા આમ ત્રાસો દોરીએ છીએ, યાદ છે ને? તો બોલો 2 વાય ઉપરથી આવ્યા અને 2 ઝેડ ઉપરથી આવ્યા. તો જો હવે આપણે પહેલાં, સોરી, અરે કેમ આમ થાય છે? આપણે પહેલું તો એનો આકાર દોરી કાઢીએ. અહીંયા એલ, બોલો એ આ વચ્ચેનું ચોરસ બન્યું. એ આ દાખલા તરીકે હું અહીંથી પેમ્પલેટ લઉં તો આ પેમ્પલેટની વચ્ચે એમ છે, આ બાજુ એક એલ, ઉપર એલ, નીચે એલ. તો એક ત્રિકોણ આમ, એક ત્રિકોણ આવે, એક ત્રિકોણ આમ, એક ત્રિકોણ આમ, એના નીચે પણ 4 ત્રિકોણ બનશે. તો એ થઈ ગયું, બરોબર. ચલો એના પછી તો ઉપર ગોઠવાયેલા હોય છે. આથી હવે જો શું થશે? આથી સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયનની 5 ડી કક્ષકો પૈકી એક્સ, વાય, ઝેડ અક્ષ ઉપર આવેલી, હવે 11મું ધોરણ બીજો પાઠ યાદ કરો. ડી કક્ષકોના 5 પેટા પ્રકાર: ડી એક્સ વાય, ડી વાય ઝેડ, ડી ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. બોલો આમાંથી કઈ કક્ષકો અક્ષ ઉપર ગોઠવાયેલી હતી અને કઈ કક્ષકો અક્ષની વચ્ચે હતી? તો જેમાં એકલો એક્સ એક્સ અથવા તો વાય વાય આવે છે, ઝેડ ઝેડ આવે છે, તો આ બંને અક્ષ ઉપર હતી. અને જેમાં 2 વસ્તુ આવે છે, કોઈ પણ બે અક્ષનું, આમાં જો ભાઈ આ એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર એટલે કે 2 ડમ્બેલમાંથી એક ડમ્બેલ એક્સ અક્ષ ઉપર, અડધું વાય ઉપર, બીજું એક્સ ડેશ ઉપર, બીજું વાય ડેશ ઉપર. 11મું ધોરણ બીજો પાઠ યાદ કરો. એવી રીતે આ તો આખા 2 ડમ્બેલ ઝેડ ઉપર જ છે. જ્યારે આમાં 2 ડમ્બેલ એક્સ વાય સમતલમાં, એટલે એક્સ વાય અને એક્સ ડેશ વાય ડેશ સમતલમાં. તો બોલો આ થયા સમતલમાં ગોઠવાયેલી કક્ષકો આ અક્ષ ઉપર. તો અક્ષ ઉપર આવેલી ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર કક્ષકોના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે બોલો શું થશે? ધ્યાન અહીંયા રાખજો, આ કેન્દ્રીય ધાતુ આયન છે. બોલો અહીંયા આપણે એક્સ વાય ઝેડ દોરીએ તો આ એક્સ અને આ વાય, બરાબર, અને ઝેડ
તો અહીંયા બોલો કઈ કક્ષક હશે? આ યાદ આવી? આ એક્સ, પછી આ વાય અને આ ઝેડ, આ એક્સ ડેશ, આ વાય ડેશ અને આ ઝેડ ડેશ. તો અડધી એક્સ ઉપર અડધી વાય ઉપર આ કઈ કક્ષક થઈ? એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર. અડધી એક્સ ડેશ ઉપર અડધી વાય ડેશ ઉપર આ કઈ કક્ષક થઈ? એક્સ ડેશ સ્ક્વેર વાય સ્ક્વેર. કારણ કે બે ડી કક્ષક ડબલ ડમ્બેલ આકાર છે, એટલે આ જે દોરી છે એ કઈ કક્ષક થઈ? તો બ્લેક કલરથી જે દોરી છે કઈ કક્ષક થઈ? તો ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર. અને હવે બ્લુ રંગથી દોરવું, બોલો એ કઈ કક્ષક થઈ? તો આ ડી ઝેડ સ્ક્વેર થઈ, આ રીએ ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર થઈ. હવે જોજો, આપણે હાલ દોર્યું હતું તો લિગેન્ડ ક્યાંથી આવ્યા હતા? અષ્ટફલકીયમાં લિગેન્ડ એ કંઈથી આવ્યો હતો? એ કંઈથી યાદ આવ્યું? તો અહીંયા શું થશે હવે વિચારો તો શું થાય? તો ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર કક્ષકોના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે મહત્તમ અપાકર્ષણ બળ પ્રવર્તે છે. મહત્તમ અપાકર્ષણ બળ પ્રવર્તે છે. આથી સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આ ભૂસી નાખું છું, ધાતુ પરમાણુ કે આયનની 5 ડી કક્ષકો પૈકી, અહીંયા 5 છે ને, ગુજરાતીમાં લખજો નહીં તો 5D વંચાશે. 5 ડી કક્ષકો પૈકી ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેર. હવે જોજો, અપાકર્ષણ ઉર્જા વધારે, આટલું યાદ રાખજો. અપાકર્ષણ હંમેશા ઉર્જા વધારે. જેમ કે કવિ કાલિદાસનું ઉદાહરણ લઉં તો કવિ કાલિદાસ જ્યારે એમની પત્નીને મળવા માટે બરોબર સાપને પકડી અને બીજા માળે ચડી ગયા હતા, તો એમની પત્નીએ ટોણો માર્યો કે તમે જો આટલો મને જેટલો પ્રેમ કરો છો એટલો શાસ્ત્રને પ્રેમ કરો ને તો પંડિત બની જાઓ. એટલે એ દિવસે કવિ કાલિદાસને એમની પત્ની પ્રત્યે અપાકર્ષણ જાગ્યું, એક ખોટું લાગ્યું એટલે નફરત પેદા થઈ, અપાકર્ષણ જાગ્યું અને પછી એ કવિ કાલિદાસ બન્યા હતા. સમજણ પડી? તો અપાકર્ષણ હંમેશા ઉર્જા વધારે. અપાકર્ષણ તો અહીંયા બોલો ડી એક્સ સ્ક્વેર ડેશ વાય સ્ક્વેર અને ડી ઝેડ સ્ક્વેરની ઉર્જા શું થાય છે? ની ઉર્જા ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ કરતાં વધે છે. હવે જોજો, મુખ્ય મુદ્દો અહીંયા છે. આના કરતાં આની વધી. જોજો કેવી રીતે વધી. આપણે બહારથી તો ઉર્જા આપી નથી. તો જોજો, અહીંયા હું બ્લુ કલરથી લખું છું, જે મુદ્દો તમારે લખવાનો નથી, ખાલી સમજ પૂરતો છે. તો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર અહીંયા જ આખે અહીંથી જ લખું કૌંસમાં, પછી પેલું વાક્ય પૂરું કરું. તો ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. બસ આથી અહીં બોલો ડી એક્સ સ્ક્વેર ડેશ અને ડી ઝેડ સ્ક્વેરની ઉર્જા, હવે કૌંસ પૂરો કરી દઉં છું, વધે છે. માટે જોજો, એમની વધે છે, તેથી ડી એક્સ વાય, ડી વાય ઝેડ અને ડી ઝેડ એક્સ કક્ષકોની ઉર્જા ઘટે છે. ખબર પડી? આ વાક્ય બહુ મહત્વનું છે, જે ચોપડી નથી આપ્યું. આ બાબત હવે આકૃતિ દ્વારા આપણે સમજીએ. તો મેં હમણાં આકૃતિ દોરી હતી, એના જ આકૃતિ આપણે રિપીટ કરવાની છે. તો જોઈએ આકૃતિમાં. બોલો, પહેલું શું લખીશું? મુક્ત વાયુ અવસ્થામાં સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયનની 5 ડી કક્ષકો. તો ત્યાં આપણે સિમ્પલ આકૃતિ દોરીશું. અહીંયા પહેલો તો ઉર્જા સ્તર લખી દઈશ.
બોલો અહીંયા હું બધું નહીં લખું ભાઈ આકૃતિનું, ખાલી 5 લાઈનો દોરું છું. બોલો આ સમશક્તિક 5D કક્ષકો ક્યારે? તો મુક્ત વાયુ અવસ્થામાં, એટલે કે એની ઉપર કોઈ જ બીજું પરિબળ લાગતું નથી. હવે તો સંમિત ગોળાકાર ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં બોલો શું થશે? તો એમની ઉર્જા વધશે, જે હતી એના કરતાં વધશે. તેમ છતાં તો અહીંથી આટલી વધી, તેમ છતાં બોલો ઉર્જા કેવી રહી? તો સમશક્તિક જ રહે છે. પણ જ્યારે એ લિગેન્ડના સંવર્ગ ક્ષેત્રની અસર હેઠળ આવે, લિગેન્ડના સંવર્ગ ક્ષેત્રની અસર હેઠળ આવે તો બોલો શું થશે? તો ત્યાં 2 ભાગ પડે છે, ધ્યાન રાખજો. તો ત્યાં અહીંથી 2 જ ભાગ પડે. આ બેરી સેન્ટર સંમિત ગોળાકાર ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં જે ઉર્જા છે એને શૂન્ય ગણવામાં આવી છે અને એને કહે છે બેરી સેન્ટર. પણ આપણે ઉપર લખ્યું એમ કે જ્યારે લિગેન્ડના પ્રભાવ ક્ષેત્રમાં આવે ત્યારે શું થાય? તો અહીંયા સંકીર્ણના આકાર ઉપર અષ્ટફલકીય હોય તો એક્સ, વાય અને ઝેડ અક્ષ ઉપર આવતી જે કક્ષકો છે એમની ઉર્જા વધે છે. તો બોલો અહીંયા 2 કક્ષકોની ઉર્જા વધી, તો 2 ઉપર ગઈ અને 3 નીચે આવી. હવે 2નો સમૂહ એનું નામ છે ઇજી. 2ના સમૂહને નામ આપ્યું છે ઇજી, 3ના સમૂહને T2G. જો તો 3 એટલે 3 અક્ષર, 2 એટલે 2 અક્ષર, બરાબર. તો અહીંથી આ રીતે ઉર્જાની ફેરફાર. જોજો હવે આ ઘટી કેમ? તો એનું કારણ મેં અહીંયા લખ્યું છે. ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર ખબર પડી. હવે આ બંને વચ્ચેનો જે ઉર્જા તફાવત ટોટલ છે એને અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા ડેલ્ટા, અષ્ટફલકને ઇંગ્લિશમાં ઓક્ટ્રાહેડ્રલ કહેવાય, તો ડેલ્ટા ઓ કહે છે. આ જે તફાવત પેદા થયો, હવે ધ્યાન રાખો આ વાદળી રંગનું વાક્ય. બોલો મૂળભૂત રીતે આ બધા સમશક્તિક હતા એ વખતે એમની ઉર્જા આપણે શૂન્ય સ્વીકારી હતી. તો શૂન્ય કરતાં કેટલી વધશે અને શૂન્ય કરતાં કેટલી ઘટશે? તો જોજો આ કેટલી વધશે? જેટલી આ ઘટશે એટલી. તો અહીંયા +3/5 ડેલ્ટા ઓ લખીશ. શું લખીશ? +3/5 ડેલ્ટા ઓ. ચોપડીમાં નથી લખ્યું પણ આપણે 0થી ઉપર જઈએ છીએ પ્લસ. બોલો આ કેટલી ઘટી? તો માઇનસ. આ જેટલી વધી એટલી આ ઘટી, તો 2ની વધી એટલી ઘટી, તો 2/5 ડેલ્ટા ઓ. આ ખાસ યાદ રાખજો. ચિહ્ન નહીં લખો તો ચાલશે પણ જરૂરી છે. હું એવું માનું છું ચોપડીમાં નથી આપ્યું તો આપણે થોડું ખોટું શીખવું. આ કેટલી? શૂન્ય. ડેલ્ટા ઓનું કયો ભાગ હશે આ? તો શૂન્ય કરતાં તમને એવો MCQ પૂછી નાખે કે એક સંકીર્ણમાં બેરી સેન્ટર ઉર્જાથી અષ્ટફલકીય સંકીર્ણમાં જો સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા ડેલ્ટા એ ઓ હોય તો પછી dx² y² અને dz² કક્ષકોની ઉર્જા કેટલી હશે? તો એ વખતે આપણે શું કરવાનું? ડેલ્ટા ઓ ગુણ્યા 3/5 કરવાના અને એને 0માં ઉમેરવાના, તો એ મળી જાય. અને જો T2G એટલે કે બાકીની 3 કક્ષકો કીધું હોય dxy, dyz ને dzx, તો એ વખતે શું કરવું પડે? 0માંથી એને બાદ કરવું પડે. એટલે આ ચિહ્ન મહત્વનું છે. ચોપડીમાં નથી આપ્યું એનો મતલબ આપણે નહીં શીખવાનું એવું નહીં. હવે હું આકૃતિ ઉપરથી વર્ણન કરું છું, ધ્યાનથી સાંભળજો. તો ધ્યાન રાખજો. આમ લિગેન્ડની હાજરીમાં સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયનની 5D કક્ષકો સમશક્તિક ના રહેતા ઊંચી શક્તિ ધરાવતી 2 ઇજી કક્ષકો અને નીચી શક્તિ ધરાવતી 3 T2G કક્ષકોમાં વિભાજિત થાય છે. આ ઘટનાને અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહે છે અથવા તો વિપાટન કહે છે. તથા ઇજી અને T2G કક્ષકોની ઉર્જા વચ્ચેના તફાવતને, જો આકૃતિમાં બધું મેં લખી દીધું છે, એમની ઉર્જા વચ્ચેના તફાવતને અષ્ટફલકીય સંવર્ગ સ્પીસીઝમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા કહે છે. શું કહે છે? અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા ડેલ્ટા ઓ કહે છે. બોલો કમ્પ્લેટ. હવે અહીંયા ધ્યાન રાખજો. હવે આપણે સમજૂતી આપીએ તો અહીં સંમિત ગોલીય ઋણવિદ્વારિત સ્ફટિક ક્ષેત્રમાં સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયનની 5D કક્ષકોની ઉર્જા શૂન્ય ગણવામાં આવે છે અને તેને બેરી સેન્ટર કહે છે. આ બેરી સેન્ટર કરતાં 2 ઇજી કક્ષકોની ઉર્જા
3/5 ડેલ્ટા ઓ જેટલી વધુ અને T2G કક્ષકો એટલે કે 3 કક્ષકો જે હતી એમની ઉર્જા ત્યાં છાપવાની ભૂલ છે ભાઈ 2/5 ડેલ્ટા ઓ જેટલી ઓછી હોય છે, અંદર છાપવાની ભૂલ છે હો. ઓકે, અહીં સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા ડેલ્ટા, હવે જોજો આપણે આટલું તો કરી દીધું. હવે આ જે ઉર્જા છે એનું મૂલ્ય શેની ઉપર આધાર રાખે છે એની ચર્ચા કરવાની, કારણ કે અહીંયા જુદા જુદા લિગેન્ડ જોડાશે. જુદા જુદા લિગેન્ડ જોડાય તો એવી પરિસ્થિતિમાં બોલો શું થશે? તો જુદા જુદા લિગેન્ડ જોડાય એટલે એમની લિગેન્ડની પ્રબળતા, એમના દ્વારા ઉદ્ભવતા સંવર્ગ ક્ષેત્રની પ્રબળતા જુદી જુદી હોય અને એના કારણે આ સ્ફટિક ક્ષેત્ર ઉર્જા, આ જે વિભાજન ઉર્જા છે પ્લસ માઇનસ થયા કરે. તો એવી પરિસ્થિતિમાં આગળનો મુદ્દો લખીશું કે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જાનું મૂલ્ય સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયનના વીજભાર અને લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઉપર આધાર રાખે છે. જેમ લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે તેમ આ ઉર્જા વધારે. જેમ લિગેન્ડની સંવર્ગ ક્ષેત્રની એટલે કે એના દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે તેમ ડેલ્ટા ઓનું મૂલ્ય વધે છે. હવે વિવિધ લિગેન્ડ દ્વારા ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાનો ક્રમ દર્શાવતી શ્રેણીને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહે છે. શું છે? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહે છે. અને એ શ્રેણી આપણે હવે શીખવાની છે. તો હું બોર્ડ ખાલી કરીશ. તો જોઈએ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં ટ્રીકથી યાદ રાખશો તો યાદ રહેશે, બાકી નહીં યાદ રહે. પહેલાં હું એક કામ કરું, પહેલાં લખી દઉં અંદરથી જોઈને, પછી તમને ટ્રીક આપું. તો I માઇનસ ઇઝ લેસ ધેન BR માઇનસ લેસ ધેન CL માઇનસ S માઇનસ 2 F માઇનસ OH માઇનસ OX 2 માઇનસ H2O NCS माइनस EDTA NS3 EN NO2 माइनस CN माइनस અને CO. બરોબર, એમાંથી ધ્યાન એ રાખજો, આને યાદ રાખવાની ટ્રીક છે I બા, બરોબર, I બા, મારી ભૂલ થઈ અહીંયા, મારી ભૂલ થઈ ભાઈ હું લખવામાં, અહીંયા વચ્ચે SCN રહી ગયું, જોયું ને? ચલો હું પહેલાં ટ્રીક લખી નાખું પછી તમને એ લખાવું. મને એમ કે ચલો થોડું કંઈક જુદું કરું, પણ હવે અમુક વસ્તુ એવી હોય કે જે તમને ભૂલ કરે છે. તો આપણે પહેલી ટ્રીક લખીએ બ્લુ પેનથી. I બા થાય સાનાથી કાન સાફ. I બા થાય શાનાથી કાન સાફ. આપણે 3 લાઈનો જ બનાવીએ. કાન સાફ. ઓ બળદ પાણી આઈસ થાય. પાણી આઈસ થાય. ઇડિયટ એમાં એની નાસા કો. નાસા કો ક્યું ખબર કી. આ વધારવાનું છે. તો એક સરદારજી હતા. હવે ભાઈ આપણે જનરલી જોક સરદારજી ઉપર વધારે બનતા હોય છે એટલે હું સરદારજી લઉં છું, બાકી એવું કંઈ. સરદારજી એટલે એમનો નાનો છોકરો હતો, એના આમ સંશોધનો કરવાનો. ભાઈ સરદારજી એ બહુ ટોપ આમ સાયન્ટિસ્ટની ટોપ પોસ્ટ ઉપર છે એવું નથી કે તો જસ્ટ જોક્સ એમની ઉપર બને છે, બરાબર. તો એ છોકરાને પણ સાયન્ટિસ્ટ બનવાનું સપનું હતું, એટલે નાનપણથી જ નવા પ્રયોગો કર્યા કરે. તો એમાં જોજો 2 વાક્ય અલગ અલગ છે. પહેલાંમાં એની ઉત્સુકતાના આધારે એને જોયું સારું કાનનું આ છિદ્ર છે બહુ નાનું છે, અને ચોપડીમાં તો એવું લખેલું આવે છે કે ભાઈ આપણે આપણા હાથ, નાક, કાન આ બધું સાફ રાખવું જોઈએ, નખ.
તો પછી એને વિચાર્યું કે કાન કેવી રીતે સાફ થાય. હવે સરદારજી હતો પણ રહેતો તો અહીંયા મહારાષ્ટ્રમાં, એટલે મરાઠી બોલતો હતો. તો આઈ એટલે બા, એમ આઈ બા બે બોલ્યો. થાય શાનાથી કાન સાફ, આઈ એટલે આઈ માઇનસ, બીઆર માઇનસ. થાય શાના એટલે થાયોસાઇનાઇડ, થાય શાના એટલે થાયોસાઇનાઇડ એટલે કે SCN માઇનસ. કાન એટલે ક્લોરીન માઇનસ, સલ્ફર -2 અને ફ્લોરિન માઇનસ, સલ્ફર -2 અને ફ્લોરિન માઇનસ. તો આ પહેલો પ્રશ્ન પૂરો થયો. પછી એને એક પ્રયોગ કર્યો હતો. એને મમ્મીને કીધું, એને શું કર્યું, ફ્રીજમાં ડીશ ભરીને પાણી મૂક્યું ડીપ ફ્રીઝરમાં, અને બરફ બની ગયો. તેને સીધું નાસાને ફોન કરી દીધો કે આવી રીતે કે પાણીનો બરફ બને, જાણે એને જ સંશોધન કર્યું હોય. તો એને કીધું, એની માએ એને કીધું, ઓ બળદ, પાણી આઈસ થાય ઇડિયટ. એમાં તે નાસાની શું કરો એને ખબર કરી. તો O એટલે OH માઇનસ, બળદ એટલે OX -2 ઓક્ઝેલેટ, પાણી. આઈસ થાય એટલે આઇસોસાઇનાઇડ. જોજો આ થાયોસાઇનાઇડ હતો, હવે આઇસોથાયોસાઇનાઇડ. આઇસોથાયોસાઇનાઇડ એટલે NCS થાય, NCS માઇનસ. જોજો આખું ઊંધું, SCN હતું એની જગ્યાએ NCS માઇનસ. ઇડિયટ એટલે EDTA, એમાં એટલે એમોનિયા, એની એટલે EN ઇથિલિન ડાયમાઇન અથવા તો ઇથેન 1,2 ડાયમાઇન. ના એટલે નાઇટ્રો NO2 -1 સાઇનાઇડ અને કોબાલ્ટ. જોજો ઓ નાનો કરજો, મારી જેમ ભૂલ ના કરતા, નહીંતર કાર્બન મોનોક્સાઇડ થઈ જશે. તો આ થયું બ્લોક કમ્પ્લીટ, ક્લિયર. તો આ છે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ. હવે જોજો આમાંથી શું MCQ પૂછાય. તમને એવું કીધું હોય કે FeCN6 -2 અરે -3 અને FeCl6 -3. બોલો આ બેમાંથી કયા માટે ડેલ્ટા ઓનું મૂલ્ય વધારે હશે? આ બેમાંથી કયા માટે ડેલ્ટા ઓનું મૂલ્ય વધારે હશે? તો CN અને Cl, બે લિગેન્ડ. હવે જોજો આ ક્રમ ચડતો ક્રમ છે, અહીંયા ગ્રેટર લેસ ધેન આવશે બધી જગ્યાએ. તો એનો મતલબ કયું લિગેન્ડના સવર ક્ષેત્રની પ્રબળતા વધારે છે CN અને Clમાં? તો આની વધારે છે. આની વધારે છે તો આના માટે ડેલ્ટા O વધુ ઓછું. ઓકે, તો આવો MCQ અહીંથી પૂછી શકાય. ચલો હવે આગળ જઈએ. થિયરી ભાઈ બહુ લાંબી છે, બરાબર. આગળ જઈએ તો અષ્ટફળકીય સંકીર્ણમાં હવે જો એની ઇલેક્ટ્રોન રચના સમજાવવાની છે, તો ધ્યાન અહીંયા રાખજો. આ રાખવું પડશે ને મારે બધું, તો આ કાઢી નાખું છું, આની જરૂર નથી. આટલું ધ્યાન અહીંયા રાખજો. ડેલ્ટા O, અહીંયા હું ખાલી ડેલ્ટા O લખી દઉં છું. ડેલ્ટા O એટલે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા. હવે આમાં ઇલેક્ટ્રોન ભરવાના છે. તો જોજો આ કક્ષકોની ઉર્જા હુન પાઉલીના અવબાવ નિયમ અનુસાર ઇલેક્ટ્રોન પહેલાં નીચા શક્તિ સ્તરમાં ભરાય. તો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હશે, 1, 2 કે 3 ઇલેક્ટ્રોન સુધી, બોલો ત્યાં ક્યાં ભરાશે? તો T2Gમાં ભરાશે. પણ ચોથો ઇલેક્ટ્રોન આવે ત્યારે બે શક્યતાઓ. ચોથો ઇલેક્ટ્રોન જ્યારે આવે ત્યારે બે શક્યતાઓ, કારણ કે 1, 2 ને 3 તો એક ભરાઈ ગયા, ચલો. પણ ચોથો આવે તો જો ડેલ્ટા ઓનું મૂલ્ય ઓછું હોય તો ઉપર જાય, ડેલ્ટા ઓનું મૂલ્ય વધુ હોય તો નીચે રહે. તો ત્યાં બે શક્યતાઓ, P ગ્રેટર દેન ડેલ્ટા O અને P લેસ દેન ડેલ્ટા O. અહીંયા P એટલે યુગ્મીકરણ ઉર્જા. જો એક જ કક્ષકમાં, ધ્યાન અહીંયા રાખજો, એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય આપણને ખબર છે, પણ ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય તો 2 ઋણ વીજભારવાળાને ભેગા કરવા હોય તો બહારથી ઉર્જા આપવી પડે. એટલે કે એમનું યુગ્મીકરણ કરવા માટે ઉર્જા આપવી પડે, એને યુગ્મીકરણ ઉર્જા કહે છે. કૃત્રિમ રીતે જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે આ વસ્તુને વિચારવી પડે. અને એ યુગ્મીકરણ, યુગ્મી એટલે પેરિંગ, તો P, તો આ P એટલે પેરિંગ એનર્જી. અને ડેલ્ટા O તો બોલો પેરિંગ એનર્જી. હવે અહીંથી ધ્યાન રાખજો, જવાનું છે આપણે ટૂંકમાં એક જ જગ્યાએ મામાના ઘરે. મામાના ઘરે 2 બસ જતી હોય, એમાંથી એક બસનું ભાડું 40 રૂપિયા અને બીજાનું 50 રૂપિયા હોય. બંને બસની ક્વોલિટી બધું સરખું છે, રોડ એક જ રોડ ઉપર જવાની છે, એક સરખા સ્ટોપેજ છે. તો તમે કઈ બસમાં બેસશો? તો આપણે બુદ્ધિશાળી છીએ, 10 રૂપિયા પકોડીના બચાવીશું. તો અહીંયા પણ ઇલેક્ટ્રોન પણ બુદ્ધિશાળી છે, જે ઓછું હોય એ તરફ જાય. તો બોલો અહીંયા શું ઓછું છે? તો ડેલ્ટા O ઓછો છે. તો એ વખતે T2Gમાં 3 ઇલેક્ટ્રોન અને EGમાં ચોથો ભરાશે. ખબર પડી? T2Gમાં 3, P ગ્રેટર દેન ડેલ્ટા O હોય
ત્યારે શું થશે, T2Gમાં 3 ઇલેક્ટ્રોન ભરાશે અને Egમાં 1 જશે. પણ જો P2ની ઉર્જા, સોરી મેં અહીંયા ઊંધું કર્યું, ગ્રેટર ધેન હોય ત્યારે, હા બરાબર સાચું છે, એટલે કે અહીંયા આવવા કરતાં અહીંયા જવું સહેલું છે. અહીંયા આવવા માટે એને વધુ ઉર્જાની જરૂર પડે છે. ક્યાં જવા કરતાં? ઉપર જવા કરતાં. તો એ નીચે નહીં આવે, ક્યાં જશે? ઉપર. ચલો એનાથી ઊંધું વિચારીએ તો હવે એવું છે કે પેરિંગ એનર્જી ઓછી છે, ઉપર જવા કરતાં નીચે લેવું સરળ છે. તો એવી પરિસ્થિતિમાં શું કરી દેશે, તો T2G4 Eg0 લખશે. T2G4 Eg0. બોલો આવું ક્યારે થાય? તો હવે ધ્યાનથી સાંભળજો, મારે વાર્તા જ કરવાની છે. તો અષ્ટફલકીય સંકીર્ણમાં સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયનની ડી કક્ષકોમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો પ્રથમ નીચી ઉર્જા ધરાવતી T2G કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. પરંતુ જો ડી કક્ષકોમાં 4 કે તેથી વધુ ઇલેક્ટ્રોન હોય તો નીચે પ્રમાણે 2 શક્યતાઓ, અનુક્રમે ચોથો ઇલેક્ટ્રોન T2Gમાં પણ દાખલ થાય, અથવા યુગ્મીકરણ કરીને T2Gમાં દાખલ થાય, અથવા યુગ્મીકરણ કર્યા સિવાય Eg કક્ષકમાં પણ દાખલ થઈ શકે છે. પણ આ બેમાંથી કઈ ઘટના ઉદ્ભવશે એનો આધાર સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા ડેલ્ટા O અને ઇલેક્ટ્રોનની યુગ્મીકરણ ઉર્જા P, પેરિંગ એનર્જી P ના સાપેક્ષ મૂલ્યો ઉપર આધાર રાખે છે. હવે 2 ઓપ્શન કરીને લખવાનું. દાખલા તરીકે ઓપ્શન એ, તો ઓપ્શન એમાં શું લખીશું? બોલો, મેં ઊંધું લખ્યું છે અહીંયા, તમારે પેમ્પલેટમાં ના, મેં સાચું જ લખ્યું છે પણ લખવાની રીત ઊંધી છે. આ જે લખ્યું છે એની જગ્યાએ ત્યાં લખ્યું છે ડેલ્ટા O લેસ ધેન P, અને આની જગ્યાએ લખ્યું છે ડેલ્ટા O ગ્રેટર ધેન P. તો વસ્તુ એના એ જ થઈ. જુઓ, તો હવે મુદ્દો પાડીને લખીશું કે ડેલ્ટા O લેસ ધેન P હોય તો ચોથો ઇલેક્ટ્રોન, બોલો ક્યાં દાખલ થાય? ડેલ્ટા O લેસ ધેન P હોય તો ચોથો ઇલેક્ટ્રોન T2G કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કર્યા સિવાય Eg કક્ષકોમાં દાખલ થાય છે. આથી સંકીર્ણમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. પરિણામે ચુંબકીય ચાકમાત્રા વધે છે, એટલે કે ઊંચી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા સ્પિન સંકીર્ણનું નિર્માણ થાય છે અને ઇલેક્ટ્રોન રચના T2G3 Eg1 ધારણ કરે છે. સામાન્ય રીતે સંકીર્ણમાં સંક્રાંતિ ધાતુ આયન સાથે નિર્બળ લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે આવી ઘટના ઘટે. હવે નિર્બળ લિગેન્ડ જોડાય એટલે શું થાય? ડેલ્ટા ઓનું મૂલ્ય ઓછું હોય તો ઇલેક્ટ્રોન શું કરે? ઉપર જવા જ પ્રયત્ન કરે. કમ્પ્લેટ નિર્બળ લિગેન્ડ જોડાયેલા હોય તો એ વખતે આવું થાય. ચલો એનાથી ઉલટું, જો ડેલ્ટા O ગ્રેટર ધેન P હોય, બોલો ડેલ્ટા O ગ્રેટર ધેન P હોય તો શું થાય? તો ચોથો ઇલેક્ટ્રોન T2Gમાં દાખલ થવાના બદલે, કારણ કે યુગ્મીકરણ ઉર્જા વધારે છે ઉપર જવા કરતાં, તો ચોથો ઇલેક્ટ્રોન, સોરી એક મિનિટ, ઉપર જવા કરતાં યુગ્મીકરણ ઉર્જા ઓછી છે. મારું ઊંધું મગજમાં ચાલે છે, અહીંયા જોઈને બોલું છું ને એટલે અંદર તમને જુદું આલ્યું છે, ઊંધું આલ્યું છે. એટલે વસ્તુ એના એ છે પણ ખાલી મુદ્દા અડાવડા થાય. તો ડેલ્ટા O ગ્રેટર ધેન P હોય તો ચોથો ઇલેક્ટ્રોન T2G કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરે છે, બરોબર. આથી ચોથો ઇલેક્ટ્રોન T2G કક્ષકોમાં દાખલ થશે અને ઇલેક્ટ્રોન રચના T2G4 Eg0 થશે અને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે. આથી બોલો નીચી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા સંકીર્ણોનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુ આયન સાથે પ્રબળ લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે આપણને ખબર છે, યુગ્મીકરણ આગળ ભણી ગયા છે, યુગ્મીકરણ ક્યારે થાય? તો પ્રબળ લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે. તો હવે ધ્યાન એ રાખજો, આ જે શ્રેણી આપી છે એમાં પ્રબળ લિગેન્ડ કયા? તો 4 લિગેન્ડ પ્રબળ છે. એક ઓક્ઝેલેટ, પછી એમોનિયા, ભાઈ અહીંયાથી આ ટ્રીક આમ છો, પછી CN અને CO. આપણા અભ્યાસક્રમમાં 4 જ આપ્યા છે. આ 4 પ્રબળ લિગેન્ડ હોય ત્યારે આપણે યુગ્મીકરણ કરવાનું, બરોબર. નિર્બળ હોય તો યુગ્મીકરણ કરવાનું, એ સિવાયના આપ્યા હોય તો યુગ્મીકરણ કરવાનું નહીં. કયા કયા 4? ભાઈ ઓક્ઝેલેટ મેં ચોરસમાં દોર્યા છે ને, ઓક્ઝેલેટ, એમોનિયા, સાયનાઇડ અને કોબાલ્ટ, કાર્બન મોનોક્સાઇડ. ભાઈ અહીંયા મારી ભૂલ થઈ હો, આ મોટો જ કરજો, આ કોબાલ્ટ નથી, કાર્બન મોનોક્સાઇડ જેને કાર્બોનિલ લિગેન્ડ કહે છે. તો અહીંયા તમારો આ પ્રશ્ન પૂરો થયો. હવે એક નાના બે એસક્યુ છે, ચલાવી દઉં. તો બોલો લિગેન્ડની પ્રબળતા અને સંવર્ગ આયનની સ્થિરતા વચ્ચેનો સંબંધ જણાવો. બોલો તો લિગેન્ડની પ્રબળતા અને
તો લિગેન્ડ દ્વારા ઉત્પન્ન થતા ઋણ વીજભારિત ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે એમ લિગેન્ડની પ્રબળતા વધે. લિગેન્ડની પ્રબળતા વધે એમ લિગેન્ડની સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જામાં વધારો થાય, અને સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જામાં વધારો થાય તો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થવા પ્રયત્ન કરે? T2Gમાં. આ વધી તો પછી ઇલેક્ટ્રોન નીચે એટલે કે ઓછી ઉર્જા સ્તરમાં એટલે શું થાય બોલો? જેટલી ઉર્જા ઓછી એટલી સ્થિરતા વધારે. આપણે ભણી ગયા છે 11મું ધોરણ. તમારા ખિસ્સામાં 10 રૂપિયા હોય, 50 રૂપિયા હોય, 100 રૂપિયા હોય. આવું ઉદાહરણ મેં આપ્યું હતું. તો 10 રૂપિયામાં આપણે વધારે સ્થાયી હોય, 50 રૂપિયામાં પકોડી ખાવાની ઈચ્છા થાય એટલે સોસાયટીના દરવાજા સુધી જઈએ, અને 100 રૂપિયામાં રિંગ રોડ યાદ આવે. તો આના જેવું છે. જેટલી ઉર્જા, તો જોજો અહીંયા જેટલો લિગેન્ડ પ્રબળ હોય એટલે ડેલ્ટા ઓ વધ્યું તો ઇલેક્ટ્રોન દાખલ થવા માટે એનું યુગ્મીકરણ થાય. ડેલ્ટા ઓ વધારે હોય તો યુગ્મીકરણ થાય એટલે નીચા ઉર્જા સ્તરમાં ગયા ઇલેક્ટ્રોન. જેટલા ઇલેક્ટ્રોનનું ઉર્જા સ્તર નીચું એટલી સ્થિરતા વધારે. ચલો એના પછી સ્ફટિક ક્ષેત્ર વિપાટન એટલે શું? તો મુક્ત સંક્રાંતિ, જો આપણે અંદરથી જોઈને જ બોલવાનું. મુક્ત સંક્રાંતિ ધાતુ એના 5 સમશક્તિક ડિકક્ષકો ધરાવે છે, પરંતુ જ્યારે તે સંકીર્ણ બનાવે, જો આ સમશક્તિક હતી, મુક્ત અવસ્થામાં સમશક્તિક હતી, બાહ્ય સંમિત ગોળાકાર ચુંબકીય ક્ષેત્રમાં સમશક્તિક હતી, પરંતુ જ્યારે તે સંકીર્ણ કે સંવર્ગાયન બનાવે ત્યારે ડી કક્ષકોનું અસમાન ઉર્જાવાળી કક્ષકોમાં વિપાટન થાય છે, જેને સ્ફટિક ક્ષેત્ર વિપાટન કહે છે. ચલો, સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા અથવા તો સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા CFSC એટલે શું? તો સ્ફટિક ક્ષેત્ર વિપાટનને લીધે સંક્રાંતિ ધાતુ પરમાણુ કે આયનની સમશક્તિક 5 કક્ષકોનું અસમાન ઉર્જાવાળી કક્ષકોના 2 સમૂહમાં વિભાજન થાય છે, અને તેમની ઉર્જાના તફાવતને આ જે ડેલ્ટા ઓ લખ્યો છે એ રીતના આ અષ્ટફલકીય હતું એટલે ડેલ્ટા ઓ છે. આવતીકાલે ચતુષ્ફલકીય આવશે એટલે ડેલ્ટા ટી થઈ જશે. ઓ એટલે ઓક્ટ્રાહેડ્રલ એટલે ચતુષ્ફલકીય, ટી એટલે ટેટ્રાહેડ્રલ એટલે અષ્ટફલકીય. ચતુષ્ફલકીય ને પેલું ઓક્ટ્રાહેડ્રલ એટલે અષ્ટફલકીય. બરોબર. તો અહીંયા સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા અથવા તો સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા કહે છે. ચલો એના પછી વર્ણપટીય રાસાયણિક શ્રેણી એટલે શું? એટલે કે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એટલે શું? તો વિવિધ લિગેન્ડની ઋણ વીજભારિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની પ્રબળતાનો ચડતો ક્રમ દર્શાવતી શ્રેણીને વિવિધ લિગેન્ડની બોલો શું છે? ઋણ વીજભારિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાની પ્રબળતાનો ચડતો ક્રમ દર્શાવતી શ્રેણીને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહે છે. હવે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી જણાવો તો આપણે હવે લખેલી છે. આઈ બા થાય શાનાથી? કાન સાફો બળદ, પાણી આઈસ થાય ઇડિયટ, એમાં એની નાસાકો ક્યું ખબર કી. હવે 25મો પ્રશ્ન લઈએ તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન અનુસાર FeCN6 3- સંકીર્ણની રચના સમજાવો. બોલો. તો ધ્યાન એ રાખજો. હવે ટૂંકા જ પ્રશ્નો છે એટલે પૂરા કરું છું, પછી લાંબા કાલે લઈશું. કાલે આના જ પ્રશ્નોનું રિવિઝન થશે એટલે તમે પાક્કા પાયે થિયરી થઈ જશે. આજે આપણે અષ્ટફલક માટે ભણ્યા, આવતીકાલે ચતુષ્ફલક માટે ભણીશું. એટલે એના જ વસ્તુ મૂળ ખાલી એક જ વસ્તુ વિચારવાની રહે ને. તો જુઓ FeCN6 ધ્યાન રાખજો, મેં હમણાં લખ્યું હતું જ એના જ ઉદાહરણ ફરીને આવ્યું. બોલો આમાં શું થશે? તો Feની ઓક્સિડેશન અવસ્થા +3 થઈ. +3 એટલે ઇલેક્ટ્રોન રચના શું થશે? 3d4s. બોલો 26 એટલે 4s to 3d6, તો અહીંયા 3 એટલે 3d5 થાય. એનો મતલબ કે આપણે અહીંયા ડી કક્ષકમાં, હવે પાછું અષ્ટફલકીય છે. અષ્ટફલકીય હોય ત્યારે વિભાજન કઈ રીતે થાય? તો ઉપર 2 નીચે 3 થાય. આપણી પાસે ભરવા માટે કેટલા ઇલેક્ટ્રોન છે? 5. બરોબર. CN કેવો લિગેન્ડ છે? તો CN પ્રબળ લિગેન્ડ છે. આથી બોલો અહીંયા ડેલ્ટા ઓ ગ્રેટર દેન P થશે. CN પ્રબળ લિગેન્ડ છે તેથી ડેલ્ટા ઓ. તો જોજો પહેલો, બીજો ને ત્રીજો ઇલેક્ટ્રોન ભર્યો, પછી ચોથો ક્યાં જશે? અહીંયા. તો બોલો ઇલેક્ટ્રોન રચના શું થશે? 5મો ક્યાં જશે? અહીંયા. તો T2G5 Eg0 થશે. શું થશે? T2G5 Eg0 કમ્પ્લીટ. તો આવા MCQ પૂછાઈ શકે. એના પછી સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા કઈ બાબત ઉપર આધાર રાખે છે? છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર S26. તો આપણે આગળ ભણી ગયા છીએ કેન્દ્રીય ધાતુઓના વીજભાર અને લિગેન્ડની પ્રબળતા દ્વારા ઉદ્ભવતા અથવા તો લિગેન્ડ દ્વારા ઉદ્ભવતા ઋણ ભારિત ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઉપર. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ.